શું કે બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત કરી દે અને કાળા કાળા વાદળો થઈ ગયા છે અને વરસાદ એ ફૂલ ચાલુ છે, જોરદાર એકદમ ફાસ્ટ। થોડોક ધીમો પડે તો આપણે કંઈક ઓફિસ જવા માટે પ્રયાણ કરીએ, ત્યાં સુધી તો આપણે આ વરસાદની મજા લઈએ। બસ વરસાદ તમને બતાવીએ તો હજી ચાલુ ને ચાલુ જ છે, એટલે આપણે પહેરી લીધું છે રેનકોટ, હેલ્મેટ ને એકદમ મસ્ત સાફ કરી દીધું છે। કેટલાય દિવસ પછી કાઢ્યું એટલે પહેલાં તેને મસ્ત સાફ કર્યું, કારણ કે પહેરીને જવું પડશે। આમ હું શું કરું, આ ટોપી પહેરલો ને એની ઉપર હેલ્મેટ પહેરલો એટલે પાણી અહીંયા ઉપરથી ક્યાંય લગભગ જાય નહીં એવો હું ટ્રાય કરું, કારણ કે નહીંતર પાછા કપડાં ભીના થઈ જાય। તો બસ ચલો આ રીતે કંઈક સેટઅપ કર્યું છે। બેગમાં હજી બધું ભરી લઈશ, પછી એને બેગને પણ પેક કરીશ અને પછી નીકળીએ। અને વરસાદ છે ને, અવાજ આવતો હશે તમને, અતિશય ફાસ્ટ થઈ ગયો, તમને આમાં દેખાશે, દેખાય તો ઠીક છે, બાકી અવાજ તો આવે છે ને। બસ ફાસ્ટ વરસાદ થઈ ગયો છે, તો આપણે જેમ બને એમ ફટાફટ ધીમે ધીમે ઓફિસે ટાઈમસર પહોંચી જઈએ, બરાબર। પછી ઓફિસ જઈને નવી અપડેટ આપીએ તમને કે રસ્તામાં શું અપડેટ હતી। ઓફિસમાં કંઈક આ રીતે બધા રેનકોટ ગોઠવી દીધા છે, આપણે હેલ્મેટ અહીંયા ઊંધું લટકાવી દીધું છે। એક્ટિવા છે, ઓય આ કંઈક, ઓય તું તો ગાડીમાં આવે તોય રેનકોટ પહેરીને આવે, કાર્તિક પહેરીને આવે, તેને કહે કે આ ફૂંકવાની જગ્યા છે ગાંડા। તો બસ હવે આપણે ઉપર જઈને કાર્તિક જોડે અપડેટ લઈ લે વરસાદની કેવી હતી, જોરદાર। હા, બંટુન ઘર આગળ તો ફૂલ પાણી હતું, એટલે હવે ઉપર જાય આપણે। વરસાદ તો હજી ચાલુ જ છે, જોરદાર। આપણે રેડી થઈ ગયા ઓફિસ આવીને। કાર્તિકભાઈ શું કરો છો તમે? હે હું બોલસ તું? હા હા, તો વાંધો નહીં, બરાબર છે, કાપો કાપો। તો નીચે આ તમે રેનકોટ આવી રીતે પહેર્યું છે કેમ? એક્ટિવા છે એમાં કંઈ દોરી નથી કપડાં ઉગવાની? આમ જોઈ આવો નીચે પ્રોપર કેમ લટકાવાય નહીં ખબર પડે, હાલ શીખવાડું નહીં છે, ભૂલ થઈ ગઈ એમ હાલતા હશે કાંઈ? તમને વરસાદ કેવોક નડ્યો? અમારા બાજુ તો દરિયો થઈ ગયો હે, માંડ માંડ નીકળ્યો। હું નહીં, બુલેટ ડૂબી ગયું હતું મારા માથે બુલેટ રે, એટલે હું બાહુબલી એવું ભાઈ, એમ પકડવા માટે મારામાં એટલી તાકાત નથી, તારામ છે? હા તો આજથી બુલેટ તું લઈ લેજે, એક્ટિવા મને આપી દેજે, હું એક્ટિવા ઉચકી શકીશ, તું બુલેટ ઉચકી લેજે। હા તો તું ઉચકીને કાલે આવજો, હું જોઉં। રમકડાનું નહીં હો, રમકડાનું તું એક આંગળી ને અડધી આંગળી ઉચકી લઉં, હવે રહેવા દે ને। મને લાગેલી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અંબાલાલ વાળી, હે? અંબાલાલ કાકાએ કીધું હતું ને 3, 4 ને 5, આજે કઈ તારીખ થઈ? આજે 3 તારીખ તો થઈ છે। અંબાલાલ એટલે અંબાલાલ, હા ભાઈ, હા ખબર હે ને, મારા ઘર બાજુ દરિયો થઈ ગયો એમ તો કહું છું। બંસલ ઘરે નહોતો ગયો એટલે બંસલ કે આજે કંઈક ખાવું છે, તો પહેલાં થાળીની વાત કરી, પણ થાળીમાં પછી ભેગું ન થયું અમારે, એટલે અમે છેલ્લે પછી વડાપાઉં ઉપર આવી ગયા। મેં કીધું 2 વડાપાઉં ખાઈ લે, ભેગા મરચાંના ભજીયા, ફૂલ મોરા, જલારામના વડાપાઉં। આનંદ બંગલામાં બેઠા બેઠા મસ્ત આ ચટણી કાઢી લીધી, માઉન્ટેન ડ્યુન પડીકા, અને ભેગું કયું પિક્ચર ચાલુ કર્યું? ફિર હેરા ફેરી। કા બંટુ કેટલીક ચટણી ખોલે, બસ હવે પછી ખાવામાં ધ્યાન આપ, હવે તું વડાપાઉં ઠંડા થઈ જાય ભાઈ, જોયે તું બહુ પીતો લાગસ, બહુ ચટણી ન પીવાય યાર। ઘોંઘાટની વચ્ચે તમારી જોડે બ્લોગમાં વાત કરવા હું કાર્તિક આવી ગયા છે। અહીંયા મકાન કટિંગ કરી રહ્યા છીએ અમે, કાર્તિક માટેનું 3 માળ
કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. કાર્તિક માટેનું એક ડેમો મકાન ચાલુ છે. એને શું 3 માળનું મકાન છે ને, એટલે એની માટે 5 ના આમાં તો છે 5 વાળું કરવાનું હતું. હવેલી બાકી છે એટલે આમાં મમાણા હા સેમ્પલ ફ્લેટ નો કહેવાય. એના મેં ભણ્યા નહીં એટલે આ તકલીફ મારે રહેવાની થોડી. રોજ દિવસમાં મારે એને રોજ 5 વર્ષની તો કોલેજ જ ન આવે. મારે રોજ એને આને 10 થી 15 વાર એવું કહેવું પડે, કાશ તું ભણ્યો હોત, કાશ તું ભણ્યો હોત. પણ એને ને કાર્તિક તને બોલો ભાઈ આપણે ઓલી એમને આમાં ઓલી રીલ થઈ જાય, જો આમ કરીને આમ તને આમ પકડી લઉં, આમ હલાવું એટલે તું હલ. જો આમ ચોટલીને પકડી ને જો. તો બસ વરસાદ તો સવારે પડ્યો પછી કંઈ પડ્યો નથી. એટલે હવે જોઈએ, કાર્તિકનું મકાન રેડી કરીને તમને બતાવીએ કદાચ, જો થાય તો અમારાથી. હો થાય, કાર્તિક કે થાય તો જોઈએ. હવે બસ આપણે ઘરે આવી ગયા. જે મકાન બનાવી રહ્યા હતા એ થોડુંક અધૂરું છે, એટલે તમને લગભગ કાલે જોવા મળશે, કારણ કે પછી અમે બીજા કામમાં વ્યસ્ત થઈ ગયા હતા, એટલે આવવામાં પણ થોડુંક લેટ થઈ ગયું છે. એટલે આજે દિવ્યા શું બનાવી રહી? દિવ્યા તું આપણે આટલા દિવસથી બધી તને સારી સારી આઈટમ ખવડાવી નથી, આજે સિમ્પલ કઢી ખીચડી. એટલે ના બંધ, મને એમ કે બંધ થઈ જશે. તો બસ દિવ્યાએ કીધું તે પ્રમાણે કઢી ખીચડીનો પ્રોગ્રામ છે, કારણ કે કાલે પણ મસ્ત મજાનું અમે અનલિમિટેડ ખાધું હતું. તો આજે આમ થોડુંક લાઇટ મજા આવે, એટલે અત્યારે મેં અને દિવ્યાએ નક્કી કર્યું. પહેલાં તો દિવ્યાનો ફોન આવ્યો હતો મને કે શું ખાવું છે. મેં કીધું બનાવો કંઈક જોરદાર. પછી પાછું મેં કીધું ના મેં કીધું રહેવા દે, ખીચડી બનાય. તો કે ના ખીચડી નહીં, એને દાલ ખીચડી. મેં તો કીધું હોય ને, પછી કે ખીચડી. તમે કીધું એક કામ, એને મને ઓપ્શન આપ્યા, એટલે મેં એમાં નક્કી કર્યું. મેં કીધું કામ કર, કઢી ખીચડી બનાવી નાખ, આપણે કઢી ખીચડી ખાઈ લઈ. એટલે આપણે મસ્ત દહીં લઈને આવી ગયા. એટલે દહીંમાં દિવ્યાએ ચણાનો લોટ નાખ્યો ને શું કહેવાય એનો પેલું આમ બ્લેન્ડ કરી રહી છે હાથેથી, અને ખીચડી મૂકી દીધી છે ગરમા ગરમ. તો બસ દિવ્યા ખીચડી બનાવી દે, કઢી બનાવી દે, ત્યાં સુધીમાં આપણે ટીવીમાં તારક મહેતા ચાલુ કરીએ, એટલે થોડુંક એન્ટરટેનમેન્ટ પણ રહે. તો બસ અમે એન્ટરટેનમેન્ટ કરીને કઢી ખીચડી બની જાય એટલે તમને બતાવીએ, અને કેવા બન્યા છે એનું રિવ્યૂ પણ આપી દે. જોકે આટલા ટાઈમથી તમે રેસીપી જુઓ એટલે તમને ખબર જ હશે કે કઈ રીતનું જમવાનું બને છે. તમે જો કદાચ એમાંથી કોઈ રેસીપી ટ્રાય કરી હોય તો કમેન્ટ કરો મને, તમે કોઈ રેસીપી ટ્રાય કરી છે કે નહીં, અને કંઈ કરવાની હોય તો એ પણ કહો. ગરમા ગરમ કઢીને ખીચડી તમને કીધું હતું એ પ્રમાણે થઈ ગયું. આમાં થોડીક કઢી ને ખીચડી મિક્સ કરીને અહીંયા કઢી આપણે થોડીક ખાવી હતી એટલે રાખી દીધી છે, અને અહીંયા પાપડ શેકાઈ ગયા છે, અને અહીંયા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા રેગ્યુલર આપણે ચાલુ થઈ ગયું છે. છાશ આવી ગઈ છે ઠંડી. બસ દિવ્યા ફ્રેશ થઈને આવે એટલે આપણે ખાવા માંડીએ, ત્યાં સુધી થોડીક ખીચડી ઠરી જાય એટલે મજા આવી જાય.